રિબેલ ઇન્ડિયા પ્રોડક્શન અને રાકેશ જેસા દ્વારા મિસ અને મિસિસ કોસ્મોસ ગુજરાતનું મેગા ઓડિશન સુરતમાં યોજાયું હતું. મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2024નું મેગા ઓડિશન વીઆર મોલ ખાતે ડોમસ વિસ્તાર સુરત ખાતે યોજાયું હતું. તેની 4th સિઝનમાં આ પ્રતિષ્ઠિત સ્પર્ધા મહિલા સશક્તિકરણને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખ્યું હતું. માત્ર એક સ્પર્ધા કરતા પણ ઘણું વધુ આ પ્લેટફોર્મ એવી મહિલાઓને ઉન્નત કરે છે જેઓ આત્મવિશ્વાસ, શક્તિ અને દ્રષ્ટિ સાથે નેતૃત્વ કરે છે. અમારો ખ્યાલ મહિલા ફિલોસોફી માટે મહિલાઓ પર કેન્દ્રિત છે, જ્યાં મહિલાઓ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ બંનેને પ્રોત્સાહન આપીને એકબીજાને ઉત્થાન અને પ્રેરણા આપે છે. વિજેતાઓ માત્ર રાષ્ટ્રીય મંચ પર જ ચમકશે નહીં, પરંતુ તેમને 2025માં દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્પોટલાઇટમાં પગ મૂકવાની તક મળશે. પ્રેઝન્ટ વર્લ્ડ ઉપરાંત આ પ્લેટફોર્મમાં સહભાગી માટે તેમની અંગત બ્રાન્ડેન્સ બનાવવા માટે ફિલ્મ પ્રોડક્શનમાં આકર્ષક રસ્તાઓ શોધવા માટે દરવાજા ખોલે છે. આર્ટિસ્ટ મેનેજમેન્ટ અને એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીઝ તેમજ બહુવિધ ઉદ્યોગમાં તેમની છાપ બનાવવા માટે સશક્ત બનાવે છે. આ પ્લેટફોર્મ મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવાની, રેમ્પ વોકમાં ભાગ લેવાની, મોડલિંગમાં ભાગ લેવાની અને મન, શરીર અને આત્માને સમૃદ્ધ કરતી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક પૂરી પાડીને સશક્તિકરણ માટે સમર્પિત છે. આ ભવ્ય ઇવેન્ટને સમર્થન આપવા માટે અમે સખિયા સ્કિન ક્લિનિક, ત્વચા નિષ્ણાત ડોક્ટર જગદીશ સખિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ ઇવેન્ટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડોક્ટર પાયલ વડગામા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોરિયોગ્રાફર હિમાની ભાનુશાળી, જ્યુરી તરીકે સ્વાતિ ઠક્કર, સો ડાયરેક્ટર સાગરિકા પાંડા, મિસિસ વર્લ્ડ વાઇડ ફાઇનાલિસ્ટ 2021ની શ્રીમતી વૈશાલી ધૂત, સ્ટ્રીબલ ફાઉન્ડેશનના CEO અને ડિરેક્ટર, સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અને લાઈફ કોચ ઉપસ્થિત રહ્યા હતા. ઝાયરા ડાયમંડ્સનું પ્રતિનિધિત્વ અમદાવાદના મિહિર પડિયાએ કર્યું હતું. અમારા પ્રવાસ ભાગીદાર એસે માય ટ્રીપ ગિફ્ટિંગ પાર્ટનર્સ મારિયા ફેશન બેગ્સ અને ગોલ્ડ મેપલ જ્વેલરી સીમા ગ્રુપના બાલી ટૂર પેકેજ સાથે અમારા વાળ અને મેકઅપ પાર્ટનર લેકમે એકેડમીમાં જોડાયા હતા. Hi Purva, it's me Purva. I'm totally thankful to Rakesh sir who invited me in this show. So ये फीमेल्स के लिए बहुत यूनिक प्लेटफॉर्म है जो कि हाउसवाइफ है और जो भी सराउंडिंग्स में वर्क करती है, मैरिड हो अनमैरिड है, सभी के लिए बेस्ट अपॉर्चुनिटीज़ है. सो आई थिंक आप सभी को इसमें पार्टिसिपेट करना चाहिए, मौका कभी नहीं छोड़ना चाहिए. बोलते हैं ना कि आपके मन में वो एक ना गिलानी नहीं रहनी चाहिए कि काश मैं ट्राई कर लेता ज़िंदगी में या कर लेती. सो एक अपॉर्चुनिटी मिली है, सो आई थिंक यू ऑल्सो हैव टू पार्टिसिपेट. और आइए, बहुत खुशी मिलेगी दिल से. थैंक यू. નમસ્કાર દર્શક મિત્રો, આજે વીઆર મોલ સુરત ખાતે જમાવટની ઇવેન્ટ છે, જે કોસ્મોસ ઇવેન્ટ છે, ફેશન શોની ઇવેન્ટ છે. સિઝન 4 છે. સમગ્ર ગુજરાતમાં દરેક સિટીમાં આપણે આની ઇવેન્ટ રાખી છે, આના ઓડિશન્સ રાખ્યા છે અને ફાઇનલ શો જાન્યુઆરીમાં થશે. લગભગ 99% 26 જાન્યુઆરી એની ડેટ છે. ખાસ કરી મારી સાથે મિસ્ટર રાકેશ શાહ છે, જે કોસ્મોસ ઇવેન્ટના મેઇન ઓર્ગેનાઇઝર છે અને જે રીતે છેલ્લા 4 વર્ષથી મહિલાઓમાં એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ વધારવા માટેની આ ઇવેન્ટ કરી રહ્યા છે, જેમાં ખાલી ફેશન શો નહીં પણ એમને ઘણી બધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે, એમને ટીચિંગ કરવામાં આવે છે, 3 દિવસ એમને રાખવામાં આવે છે અને એ રીતે એક આખું પેકેજ આપવામાં આવે છે. એ રીતે હું ખાસ રાકેશ શાહને અભિનંદન આપું છું કે આવી કોસ્મોસ ઇવેન્ટ સુરત ખાતે ઓડિશન રાખ્યું છે વીઆર મોલ થકી. અને અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જગદીશ સખિયા, જે ખાસ ઇવેન્ટના સ્પોન્સર છે. સાહેબ એવું માને છે કે વિમેન એમ્પાવરમેન્ટ દરેક વ્યક્તિના ઘરમાં, દરેક ફેમિલીમાં હોવું જોઈએ. એટલે વિમેન એમ્પાવરમેન્ટની કોઈ પણ ઇવેન્ટ હોય તો જગદીશ સખિયા સાહેબ, કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને સુરત નહીં આખા દેશના નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ છે. કોઈ સિટી એવું નહીં હશે કે સાહેબની ત્યાં બ્રાન્ચ નહીં હશે. એ અમારી સાથે છે અને સાથે અમારા સાથે બધા પાર્ટિસિપેન્ટ્સ છે, વિનર્સ છે અને મોડલ્સ છે, બધા એક્ટ્રેસ છે. તો અમને એટલી ખુશી થાય છે અને મને એઝ અ ડૉક્ટર પારુલ વડગામાં હું એવું ખુશી માનું છું કે ચલો સુરતના આંગણે ફેશન શો નહીં પણ એક વુમેન એમ્પાવરમેન્ટ માટેની ઇવેન્ટ થાય છે, જેમાં અમે બધા सम्मिलित થયા છે. मेरा नाम सागरिका पांडा है. मैं मिसेस इंडिया सॉलिडरिटी की विनर हूँ 2022 की. और आज ये कॉस्मोस का सीज़न 4 हो रहा है सूरत में और आप देख सकते हैं कि भारी मात्रा में यहाँ पे जनता मौजूद है और सब लड़कियाँ
ऑन द स्पॉट रजिस्ट्रेशन करके खुशी से आके इसमें भाग ले रही हैं और बहुत फॉर्चुनेट फील कर रही हूँ कि आज इस ओकेजन को एंजॉय कर पा रही हूँ, मोटिवेट कर पा रही हूँ। मेरे जैसे औरतों को यहाँ अपॉर्चुनिटी मिल रही है आगे आने के लिए, कुछ अपना टैलेंट दिखाने के लिए। ब्यूटी पैजेंट में पार्टिसिपेट करना मतलब एक ट्रांसफॉर्मेशन जर्नी होता है। इसमें ज़्यादातर एक सेल्फ कॉन्फिडेंस आती है औरतों को, लड़कियों को, तो ये मिस और मिसेस दोनों कैटेगरी को इंक्लूड करती है। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।